સુધીર, શું કરો છો તમે? હું તો પેપર વાંચું છું, પણ તું આ શું કરે છે? શું કર્યું? તારા, મેં તને કેટલી વાર સમજાવી, આ બધું ઠીક નથી લાગતું. તું આ ફેશનેબલ કપડાં પહેરે છે ને, એ યોગ્ય નથી. આમાં તો સારી નથી લાગતી. કેમ? શું ખામી છે આ કપડામાં? અને કેમ સારી નથી લાગતી? અત્યારે જમાના પ્રમાણે તમે ન ચાલો ને તો તમે ક્યાંય ફેંકાઈ જાઓ. સુધીર, તમે સમજતા જ નથી કોઈ વાતમાં. શું કરો છો તમે પણ? તારા, આ હું સમજતો નથી કે તું સમજતી નથી. તને એટલી ખબર પડવી જોઈએ કે આપણે ઘરમાં જવાન દીકરી છે, એટલી તો તને ખબર છે. અને તું આવા ફેશનેબલ કપડાં પહેરીશ તો એ દીકરી પર કેવા સંસ્કાર પડશે, એનો કોઈ દી વિચાર કર્યો છે તે? સુધીર, તમે સાવ જૂનવાણી વિચારના છો અને તમે તમારા વિચાર ક્યારેય નથી છોડતા. આમ તમે તમારી જાતને જુઓ, તમે કેવા સાદા કપડામાં છો. તમારી સામે કોઈ નથી જોતું અને હું જુઓ, આવા કપડામાં જે પર્સનાલિટી પડે ને એ આવામાં ન પડે. તમે એ વળી અને ક્યારેક ક્યારેક છે ને તમારા વિચારો ચેન્જ કરવા જોઈએ. મારા ખ્યાલથી તો મને એવું લાગે છે. એ વાત કરી છે. મમ્મી, ડેડી, હું કોલેજ જાઉં છું, ઓકે? અને મને આવવામાં છે ને લેટ થશે. અરે વારીના, કેટલી મસ્ત લાગે છે તું તો. હે ને મમ્મી? ડેડુ, બાય બાય. બેટા, એક મિનિટ. રીના, આ બધું શું છે? અને તું કોલેજ જાય છે ને, તો કોલેજ આવા વાહિયાત કપડાં પહેરીને જાય છે? આ બરોબર નથી. જા તું બીજા કપડાં પહેરી લે સારા. બસ હો. અને હું કામ બદલી કાઢે કપડાં? તારા પપ્પા તો બોલ્યા જ કરે, એમની તો ટેવ જ છે બોલવાની. તમતાર તું આમાં ને આમાં જ જા, મસ્ત લાગે છે. ઓકે મમ્મી, થેન્ક યુ. બાય બાય. બાય બેટા. તારા, આ તારામાં કઈ માણસાઈ જેવું છે કે નહીં? તને ખબર પડે છે? આ તારા ફેશનેબલ ના રવાડે ચડી આ આપણી દીકરી રીના બગડતી જાય છે. તે જોયું કેટલા ખરાબ અને વાહિયાત કપડાં પહેરીને કોલેજ ગઈ? આ બધું સારું નથી. શું સારું છે ને શું નથી સારું ને મને બહુ સારી રીતે ખબર છે. હવે તમને મારે કેવી રીતે સમજાવું ને એ મને સમજ નથી પડતી. તમે સાવ ડોબાના ડોબા જ રહેવાના કાયમ માટે. જાઓ. અરે અરે, આ તો કઈ બાઈ છે? નક્કી નક્કી આ છોકરીને બગાડવાની છે. કોણ જાણે ક્યારે એનામાં બુદ્ધિ આવશે. આગે જ્યાં ક્યારે આવશે ક્યારે નહીં. ચલ, હું તો મારો નશો લઉં. હાય રાહુલ. હાય રીના, વાહ. ગુડ મોર્નિંગ. તું તો એકલો એકલો સિગરેટ પીવે છે ને? સોરી બાબા, લેટ થઈ ગયું. ચલ જલ્દી જલ્દી બતાવ. ચલ. હવે તને તો રોજ જ લેટ થતું હોય, શાંતિથી પીવા તો દે. ખરેખર. ઓ હાય રીના, ક્યાં જાય છે? ઊભી તો રે. હું આગળ ઊભી છું, ત્યાં આવજે તું. એકચ્યુઅલી એક ઓ હેલો. ઓ રેવા દે ને. કમાલ જીયા. હા, તારી આ ફ્રેન્ડ હા આપણી પાસે ઊભી કેમ નથી રહેતી? આ શું પ્રોબ્લેમ છે આને? અરે યાર, એને તું પસંદ જ નથી. એ છે ને તને એક નંબરનો ખરાબ છોકરો સમજે છે. લે, અરે મેં શું બગાડ્યું જીયાનું? હા, ક્યારેય સામી મળે તો બોલતી નથી, હું એને બોલાવતો નથી, છતાંય હું ખરાબ. અરે કોઈ દિવસ કઈ વ્યવહાર પણ થયો નથી આની સાથે. અરે જવા દે ને યાર. એ છે ને જૂના જમાનાની છોકરી છે, એટલે એને આ બધું મોડર્ન જમાનાનું ફેશન ને આ બધું એને ખબર ન પડે. તારે કઈ મગજ પર લેવાની જરૂર નથી. હું તો લેતો પણ નથી. એ રહી હવે ભક્તિભાવ વાળી છોકરી, એને આવું બધું ન ગમે. એને છોડ ને તું બોલ, શું ચાલે છે બીજું? બસ હા જો ને, મોજ મજા મસ્તી. હા, તારી જેવી છોકરીઓ સાથે રખડીએ, હાટા બાટા મારવા જઈએ, અને ખાસ હા પાર્ટીઓમાં જઈને એન્જોય કરીએ. આના સિવાય બીજું શું જોઈએ લાઈફમાં? હા, મસ્ત મજાની લાઈફ છે યાર. એટલે તું આ બધું કોલેજમાં મોજ મસ્તી ને એવું જ કરવા આવે છે એમ ને? હા, હવે આ જિંદગીમાં બીજું રાખ્યું શું છે?
હા આ જિંદગી ના મિલેગી દોબારા તો પછી જીવનમાં મોજ મસ્તી મજાક બધું જ કરી લેવાનું. આપણી પાસે પૈસા છે, પૈસા છે ને પાણીની જેમ વાપરીશું એ તો ખૂટે એમ નથી. હા સો એન્જોય લાઈફ. હા બેબી એન્જોય. અને આમ પણ એક સમય આવશે કે જ્યારે આપણા લગ્ન થઈ જશે, આ જવાબદારીઓના બંધનમાં આપણે લોકો બંધાઈ જઈશું. પછી શું કરીશું? અરે પછી તો લાઈફ એન્જોય કરવા જ નહીં મળે. તો ગોલ્ડન સમય છે, ગોલ્ડન. આ સમયનો સારામાં સારો ઉપયોગ કરવો જોઈએ. હું તો બસ આમ જ માનું છું. હા યાર, તારી વાત સાચી છે. જિંદગી મળી છે ને તો જલસા કરી જ લેવાના. હા બરાબર છે. ચાલ તો હવે જઈએ. હા જઈએ ને, શું કામ ના જઈએ? આ પછી મૂવી નો ટાઈમ ચાલ્યો જશે. ચલ ચલ હા, ચાલ. ચલ બેસ. બેસી ગઈ? હા. હા. અરે અંજલિ બેટા, તું આજે અહીંયા? જય શ્રી કૃષ્ણ અંકલ. જય શ્રી કૃષ્ણ બેટા. પણ અંજલિ, હું તને શું કહું, તું હમણાં મારા ઘરે કેમ નથી આવતી? પહેલા તો રીના સાથે રોજ મારા ઘરે આવતી હતી. સોરી અંકલ, પણ હું રીના સાથે હવે બોલતી નથી અને સંબંધ પણ ઓછા કરી નાખ્યા છે. બેટા અંજલિ, તું આવું કેમ બોલે છે? અને તું શું કહે છે કે તે રીના સાથે સંબંધ ઓછા કરી નાખ્યા? પણ શું કામ? કઈ ઝઘડો થયો છે? ના અંકલ, એવું નથી. પણ રીનાએ છે ને અમારા કોલેજના રાહુલ નામના છોકરા સાથે ફ્રેન્ડશિપ કરી છે. અને જે રાહુલ નામનો છોકરો છે ને એ એકદમ ખરાબમાં ખરાબ છોકરો છે. એનામાં બધી ખરાબ આદતો છે અને રીનાએ એની સાથે ફ્રેન્ડશિપ કરી છે. બેટા, તું આ શું વાત કરે છે? હા અંકલ, અને આ બધી વસ્તુ રીનાને ખબર છે, છતાં એણે એની સાથે ફ્રેન્ડશિપ કરી છે. હે ભગવાન, આ રીના આટલું બધું જાણવા છતાં આવા ખરાબ છોકરા સાથે સંગત કરી, એની સાથે ફ્રેન્ડશિપ કરી. હું કહેતો જ હતો એની મમ્મીને કે તું તારી દીકરીને બગાડી રહી છે. જે ન થવાનું હતું ને અંતે એ જ થવા જઈ રહ્યું છે. હા અંકલ, રાહુલની સંગતમાં છે ને રીના હવે સિગરેટ પણ પીતા થઈ ગઈ છે. એવું ના બને કે એની સાથે રહી રહીને દારૂ પીતી પણ થઈ જાય. એટલે તમે એને સમજાવો કે એનો સંગત છોડી દે. બેટા, સારું શું તે મને આ બધું કીધું, પણ મને છે ને થોડોક અણસાર તો હતો જ કે મારી દીકરી જરૂર અવળા રસ્તે ચડી જશે. પણ કોઈ વાંધો નહીં દીકરા, ત્યાં જાણ કરીને એ બધો તારો આભાર. અને હું અત્યારે મારું કામ છે, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. શું છે પપ્પા તમારે? રીના, તું મને એક વાતનો જવાબ આપ. આ તારી કોલેજમાં પેલો રાહુલ નામનો છોકરો છે, એ તારો ફ્રેન્ડ છે? શેની મગજમારી ચાલે છે અને કેમ અડ્ડાવ છો આની ઉપર? તું શાંતિ રાખ, હું રીના સાથે વાત કરું છું. જવાબ આપ મને. લાવો મારો ફોન. અને બીજી વાત, રાહુલ છે ને એક બિઝનેસમેન નો દીકરો છે અને એ મારો ફ્રેન્ડ છે. શું? રાહુલ એક બિઝનેસમેન નો દીકરો છે એટલે તારો ફ્રેન્ડ છે? પણ મને તો બહારથી જાણવા મળ્યું છે કે રાહુલ એકદમ નીચ કક્ષાનો આવારા અને રખડો છોકરો છે, છતાં તેની સાથે ફ્રેન્ડશિપ કરી. કોણે તમને કીધું કે રાહુલ એક નંબરનો મવાલી છોકરો છે એમ? બસ એ છોકરી, વધારે જબાન ન લડાવીશ. હવે તું મને જવાબ આપ. આ કોલેજની અંદર છોકરીઓને છેડતી કરવી, આ સિગરેટ પીવી અને બાપના પૈસે લેર કરવી, એને આવારો ન કહેવાય તો બીજું શું કહેવાય? સુધીર, આ તમે શું એની પર ગુસ્સે થઈ ગયા છો સવાર સવારમાં? અને બીજી વસ્તુ, રાહુલ સિગરેટ પીવે, દારૂ પીવે, જે પીવે, 1 કરોડપતિ બાપની ઓલાદ છે. અને આ બધા તો મોટા ઘરના દીકરાઓના શોખ કહેવાય, શોખ. પણ તમને આ બધી વસ્તુ થોડી સમજમાં પડશે. તમે પોતે દેશી ગવાર છો, 1 નંબરના. તમને ક્યાંથી સમજ પડે આ બધું? અરે બસ કર, ધાર આવે તે આવું બોલી બોલીને તારી દીકરીને બગાડી છે. તને ખબર છે આ રીના હવે સિગરેટ પીવા લાગી છે? મને એક વાતનો જવાબ આપ. આ છોકરીની જાત થઈને સિગરેટ પીવે એ સારી વાત છે? હા, સારી વાત છે. તમે દુનિયાની બહાર નીકળ્યા જ નથી. ઓરે હું તો કહું છું તમે ઘરની બહાર જ નથી નીકળ્યા.
એટલે તમને આ દુનિયામાં શું ચાલી રહ્યું છે કંઈ ખબર જ નથી. બાકી આજકાલની દરેક મોડર્ન છોકરી સિગરેટ ફૂંકતી જ હોય છે અને મને કોઈ વાંધો નથી, ભલે પીતી. બસ કરી જા હવે. તું મને શીખવાડે છે કે મેં દુનિયા નથી જોઈ? અરે હું આ દુનિયામાં જીવું છું અને દુનિયામાં જીવીને મોટો થયો છું. પણ તમે બે માં દીકરી આ ફેશનના રવાડા ચડી અને બધી મર્યાદા ઓળંગી ગઈ છે. પણ એક દિવસ યાદ રાખજે, તારે જરૂર પછતાવાનો વખત આવશે. પછી તું મને નહીં કહેતી. મમ્મી અરે તું છોડ ને ચિંતા, આ તારા પપ્પાની તો આદત પડી ગઈ છે બસ બધી વસ્તુમાં કિટકિટ કિટકિટ કરવાની. તું છોડ, આ બધું તું મન પર જરા પણ ના લઈશ. અને હું શું કહું છું, તારે જે બીજા કપડાં જોઈએ છે તો આપણે શોપિંગ કરી આવીશું, પણ બિલકુલ પણ તારે નારાજ થવાનું નથી. આમની ટેવ જ છે, જો ને એ પોતે કેવા કપડાં પહેરે છે ને કેવા દેખાય છે. સાચી વાત છે મમ્મી, આ પપ્પા છે ને સાવ ઓલ્ડ ફેશન છે. ચાલ ઓહો હો 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 હો. હાય, હાય. શું થયું છે બેબી? આ કા ગુસ્સામાં કા છે? હા, એની પ્રોબ્લેમ? ગુસ્સો નહીં કરું તો શું કરું યાર? પેલી અંજલિ છે ને એક નંબરની ચાપલી છે, એણે મારા પપ્પાને જઈને કાન ભંભેણી કરી દીધી કે આ રીના છે ને એ રાહુલ નામના એક છોકરા સાથે ફરે છે અને એ છોકરો એક નંબરનો ખરાબ છે, સિગરેટ પીવે છે, રખડે છે. हाँ, शैतान का नाम लिया और शैतान हाजिर. हाँ, ओ ए! शैतान. ઊભી રે. શું છે બોલ? जबरदस्त एटीट्यूड, स्ट्रॉन्ग पावर, वेरी गुड. શું છે તારે હે? કાલે કેમ તે મારા પપ્પાને કામ બંબેડી કરી હતી? જો એક વાત તને ચોખ્ખી કહી દઉં છું કે છે ને તારે મારી મેટરમાં પડવાની કોઈ જરૂર નથી અને છે ને આ બધી ચાપલુસી કરવાની બંધ કરી દે હવે. રીના, ગુસ્સો નહીં કર. અને મેં છે ને કોઈના કાન ભંભેર્યા નથી. મેં તો ખાલી તારા પપ્પાને એટલું કીધું તું કે રીનાને સમજાવજો. ઓ એટીટ્યુડ, हमारी बेस्ट फ्रेंड છે. હા, મારી સાથે હરે ફરે રખડે કે લગ્ન પણ કરી લે ને તો પણ તારે વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. હા, વી આર બેસ્ટ ફ્રેન્ડ. ખામોખા વચ્ચે ટાંગ લગાવવા આવે છે. સાંભળ્યું તે શું કીધું રાહુલે તે? આજ પછી મારી બાબતમાં ટાંગ લડાવવાની કોઈ જરૂર નથી અને તે મારા પપ્પાને હવે ચડાવ્યા છે ને તો તું જોઈ લેજે હું તારી શું હાલત કરું છું તે. આખી કોલેજની વચ્ચે લઈ જઈને એવી મારીશ ને કે બધું ભૂલી જઈશ. શું કહેતી હતી? પાયલોક જી અમે આ રખડું છું, આવારા છું ને. તમારી આવારાગીરીનો પરચો બતાવવો ના પડે એનું ધ્યાન રાખજે. હા, ચાલ નીકળ હવે અહીંયાથી. જોવે છે શું? ચાલ નીકળ. એટીટ્યુડ ના જાણે ક્યાંથી લઈને આવી હશે. હોશિયાર રીતે ભળી. ખબર નહીં પોતાની જાતને સમજે છે શું. છોડ ને, આપણે એના ઉપર ધ્યાન નહીં દેવાનું. હો બેબી, ચાલ ગુસ્સો નથી કરવો. ચાલ આપણે જઈએ બહાર કશે. ચાલ ચાલ બેસ જલ્દી. ક્યાં જવું છે? મૂવી જોવા. હા એમ બોલતો ખરા. ટેન્શનમાં ને ટેન્શનમાં તો બધું ભૂલી જાય છે. મૂડ ખરાબ કરી નાખ્યો એણે મારો. જા તારા, હું આ રોજ બહાર જાઉં છું અને આપણી દીકરી રીના છે ને એનો ફ્રેન્ડ રાહુલ, એના વિશે કઈ ને કઈ નવું જાણવાની કોશિશ કરું છું. પણ મને એ છોકરા વિશે બહુ ખરાબ સમાચાર મળી રહ્યા છે. બસ તમારી જોડે બીજી કોઈ વાત જ નથી હોતી આ રાહુલ સિવાય. કેમ, શું ખરાબ સમાચાર મળી ગયા તમને? રાહુલ ચોર છે, આતંકવાદી છે, પાકિસ્તાનથી આવ્યો છે, ગુંડો છે, મવાલી છે. શું મળી ગયું હોય તમને? હા, આ તારી વાત ખરી છે કે રાહુલ ચોર નથી, ગુંડો નથી, પણ એ ચોર ને ગુંડા કરતા કમ નથી. આખા શહેરમાં પંકાઈ ગયેલો છોકરો છે. અને તને ખબર ન હોય ને તો આજે એ પણ ચોખવટ કરી દઉં. આ છોકરીઓની છેડતી કરવી, એકબીજા સાથે મારામારી કરવી, આ મોલ અને દુકાનોમાં જઈને હંગામો કરવો, આવા તો કેટલાય કારસ્તાન છે છોકરાના નામે. બસ કરો સુધીર હવે, બસ.
શું રોજ તમારે રીનાની પાછળ પડી જવું હોય છે? તમારી પાસે તો બીજા કોઈ શબ્દ જ નથી હોતા બોલવા માટે. અને હવે તો એવું થઈ ગયું છે કે રીના તો રીના, પણ હવે રાહુલ પણ તમને આંખમાં પૂછવા લાગ્યો છે કાણાની જેમ. હદ થઈ ગઈ છે તમારી હવે, હદ. તારા તો સમજવાની કોશિશ કર. આ રાહુલ છોકરો સારો નથી. આ રીના રાહુલની જાળમાં ફસાઈ રહી છે. અરે હું તો એમ કહું, એક માં તરીકે તું તારી દીકરીની ચિંતા તો કર. સુધીર, તમે શું ઈચ્છો છો? તમે એવું ઈચ્છો છો કે રીના કોઈ ચંગુ મંગુ સાથે સંબંધ રાખે, કોઈ ફ્રેન્ડશિપ એવા છોકરા જોડે કરે કે જ્યારે એની કોઈ રક્ષા જ ન કરી શકે? જેમ કે કોઈ એને થપ્પડ મારી દે તો ચૂપચાપ ઊભો રહેવો જોઈએ. સીધો સાદો સાધારણ છોકરો તમને જોઈએ છે રીના માટે. પણ સુધીર, એક વસ્તુ યાદ રાખો, રાહુલ એક મોટા ઘરનો દીકરો છે અને એટલો કેપેબલ છે કે રીનાનું ધ્યાન રાખી શકે છે. પણ તમને ખબર નહીં મારે આ વાત કેવી રીતે સમજાવવાની. અને રાહુલ છે ને સુખી અને સંપન્ન ઘરનો દીકરો છે અને એની કોઈ જાતની અકડ ન કહેવાય એનામાં. આ તમને છે ને બધું આવારગી દેખાય છે એનામાં. ખબર નહીં તમને કોઈ પણ વસ્તુમાં એનામાં સારી વાત દેખાતી જ નથી. હંમેશા તમે એમના અવગુણ જ દેખતા આવ્યા છો. એટલે તમારી આંખમાં કીડો છે રાહુલના નામનો. મારે છે ને હવે કાંઈ જ નથી સાંભળવું, કારણ કે તમે લોકો નહીં સુધરો, નહીં સમજો. તમે લોકો જ્યાં સુધી તમને લાત નહીં પડે ને ત્યાં સુધી ભાન નહીં આવે. કોઈ વાંધો નહીં, થવા દો. જે થાય ને એ થવા દો. અરે પણ ચા તો પી. તું પી જાજે, નથી પીવી મારે. પાછળ પડી ગયા છે છોકરાઓ. સુધીર, રીના આમ તો બપોરે આવી જ જાય છે, પણ આમ જુઓ ને સાંજ પડવા આવી, હજી રીના ઘરે નથી આવી. શું? આ સાંજ પડવા આવી અને રીના હજુ સુધી ઘરે નથી આવી? પણ હવે નહીં આવે, કારણ કે આ તારી રીના પેલો સંસ્કારી પૈસાદાર જે છોકરો હતો ને રાહુલ, એની સાથે ભાગી ગઈ છે. તમે આ શું બોલો છો? તમે તમારી દીકરી વિશે કેવી રીતે બોલી શકો છો? મને આજ બપોરની ખબર પડી ગઈ છે આ તારી છોકરી ભાગી ગઈ છે. એટલે હું ચૂપચાપ બેસી રહ્યો છું. હું નથી એને ગોતવા જવાનો કે નથી પોલીસ કમ્પ્લેન કરવાનો. હવે મારી સામે શું જોવે છે? આ બધું તારા હિસાબે થયું છે. બહુ છૂટછાટ આપી દીધી તારી છોકરીને. જોઈ લીધું એનું પરિણામ. ભાગી ગઈ છે પેલા આવારા છોકરા સાથે. આ કાળું મોઢું કરીને ગઈ છે તારી છોકરી એ પેલા નાલાયક છોકરા સાથે. ના, નાલાયક નહીં, પેલો સજ્જન અને ઈમાનદાર સંસ્કારી છોકરા સાથે. હવે શું કરીશ તું? છાતી કૂટ, માથું ફોડ, જે ફાવે એમ કર. સુધીર, મને માફ કરી દો. મેં આજ સુધી તમારી કોઈ વાત નથી માની. હું બહુ સારી રીતના જાણું છું. તમે જ્યારે રીનાને રોકવાની અને ટોકવાની કોશિશ કરી છે ને સુધીર, ત્યારે મેં એનું ઉપરાણું લીધું છે અને એનું જ પરિણામ છે જે આપણે બંને ભોગવી રહ્યા છીએ. પણ સુધીર, તમે હંમેશા સાચા હતા. તમારી વાત હંમેશા સાચી હતી, પણ અમે ક્યારેય માની નથી. અને મને લાગે છે કે અમારે પહેલા જ સમજી જવું હતું, પણ અમે ન સમજી શક્યા. આજે અત્યારે કંઈ પણ બન્યું છે એ મારી ભૂલના કારણે જ. હું દિલથી તમારી માફી માંગુ છું. મને માફ કરી દો. જો કદાચ તમે જ્યારે બોલતા હતા ત્યારે મેં તમારો સાથ આપ્યો હોત ને, તો આજે આ છોકરી આ પગલું ન ભર્યું હોત. આ ફેશનના રવાડે ચડીને હું અને રીના
બંને આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયા હતા. અને ફેશન તો માત્ર લુક ચમકાવે છે, અરે માત્ર ને માત્ર ચરિત્ર બગાડે છે. ફેશનમાં હું અને રીના ઘરની મર્યાદાનું પણ ન વિચારી. અને આ વસ્તુ દરેક વ્યક્તિને સમજવી પડશે કે ફેશન એટલી જ કરાય જેટલી તમારા ઘરની મર્યાદા હોવી જોઈએ. કારણ કે ક્યારેક માણસ પોતાનું પણ નથી વિચારતું, એટલું ફેશનમાં ડૂબી જાય છે. જેમ કે મેં પણ તમને ખૂબ દુખી કર્યા છે સુધીર. મને દિલથી અત્યારે પસ્તાવો થઈ રહ્યો છે કે આજે મારા જ કારણે આપણા ઘરની આ પરિસ્થિતિ થઈ ગઈ. તારા હશે હવે, આ બધું જે થયું ને એ જવા દે. પણ હું તો તને એટલું જ કહીશ કે ફેશનને રવાડે તો ચડી હતી ને એ બધું તું છોડી દે. અરે મૂકી દે આ બધું. આ સારા માણસ માટે એને નિશાની નથી. અને હું તો એટલું જ કહીશ, જેટલું મર્યાદામાં રહીને લોકો રહેશે ને એ ઘરમાં કોઈ દિવસ આવા બનાવ બનતા નથી. હા સુધીર, હવે હું તમારી આ વાત બરાબર સમજી ગઈ છું. હવે હું કોઈ જ ભૂલ નહીં કરું.